કે પોલીસ એટલે ટિકિટ ના આપે એટલે ડરે, તો એવા લોકોને પણ ઓળખીને ઘર ભેગા કરવાનો સમય આવ્યો છે અને આવનારી 27માં ચોક્કસ આવા લોકોને અમે ઘર બેહાડી દેવાના છે. એની તમારે ચિંતા નહીં કરવાની, સહકાર તમારે આપવાનો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ નેતાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. એવામાં હવે આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને આડે હાથ લીધા છે અને આ સિવાય જે વિધાનસભા સત્રમાં જે વાતચીત હોય તેના વિશે વાત કરી છે અને કહ્યું છે કે ઝઘડિયાના એક પણ વ્યક્તિનો પ્રશ્ન આ ધારાસભ્ય ઉપાડતા નથી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૈતર વસાવા જે દેડિયાપાડાથી ધારાસભ્ય છે, તેમને એક કેસમાં શરતી જામીન મળી હતી, એના કારણે તેમને દેડિયાપાડામાં પ્રવેશ પ્રતિબંધિત હતો. આ માટે તેઓ દેડિયાપાડામાં તો સભા નથી કરી શકતા, પરંતુ તેમણે ઝઘડિયામાં સભા કરી હતી અને ઝઘડિયામાં તેમણે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે તમે ભાજપના આ નેતાને મત આપીને જીતાડ્યા તો છે, પરંતુ તમારો એક પણ પ્રશ્ન તેઓ વિધાનસભામાં બોલતા નથી. એક પણ વાર તેઓ વિધાનસભામાં કાંઈ બોલતા નથી, તમારા પ્રશ્ન ઉઠાવતા નથી અને તમને મારા પર વિશ્વાસ ના હોય તો વિધાનસભાના રેકોર્ડ જોઈ લેજો. આ રીતે તેમણે ચૈતર વસાવા દ્વારા સીધી રીતે જ રીતેશ વસાવા પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમારા પ્રશ્નો વિધાનસભામાં નથી ઉઠાવતા તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ વાત ધ્યાને રાખજો. અહીં સાંભળીએ કે ચૈતર વસાવાએ રીતેશ વસાવાને આડે હાથ લેતા શું કહ્યું છે. ધારાસભ્ય તો વિધાનસભામાં જાણે બપોરનું આવે, હાજરી પુરાવે, બપોરનું ટિફિન જમી પાછા રૂમ પર જઈને હોઈ જાય. એક શબ્દ ઝઘડિયાના લોકો માટે આજ દિન સુધી બોલ્યા નથી. બોલ્યા હોય તો તમે રેકોર્ડ કઢાવી લેજો. વિધાનસભાનો રેકોર્ડ કઢાવી લેજો. તમારા વિસ્તારના કામ માટે, તમારી રોજગારી માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કે કોઈ પણ સુવિધા માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે હમ ખાઈ જઈએ. એક શબ્દ બોલે ને આદબ પાડીને બેહીને હાજરી પૂરે બપોરનું ટિફિન ખાઈને પાછા રૂમ પર જઈને હોઈ જવાનું. આ કઈ તમે પ્રતિનિધિ છો? જે જનતાએ ચૂંટ્યા છે એ જનતાને ન્યાય તો અપાવો. અહીંયા ડમલાઈમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમના ગામોને ઉઠાડવાની વાત છે. અહીંયા હાઈ સ્પીડ કોરિડોર જાય છે, એમાં મફતની જમીનો લઈ લેવાની છે. એમાં સરકારમાં મકાનનું શું વળતર, ઘરનું શું વળતર, દુકાનનું શું વળતર, કૂવો જાય એનું શું વળતર, બોર જાય એનું શું વળતર, જમીનનું શું વળતર, કઈ સરકાર આપવાની નથી. માપણી ચાલુ થઈ ગઈ છે. એના વિશે તો એક શબ્દ બોલાય કે ના બોલાય? બસ ટિકિટ ના મળે એટલે બેહી રહેવાનું કે પોલીસ એટલે ટિકિટ ના આપે એટલે ડરે, તો એવા લોકોને પણ ઓળખીને ઘર ભેગા કરવાનો સમય આવ્યો છે અને આવનારી 27માં ચોક્કસ આવા લોકોને અમે ઘર બેહાડી દેવાના છે. એની તમારે ચિંતા નહીં કરવાની, સહકાર તમારે આપવાનો છે. અહીં તમે ચૈતર વસાવાને સાંભળ્યા. હવે દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાને હાઈકોર્ટ દ્વારા ફક્ત મતદાન પૂરતું દેડિયાપાડામાં એન્ટ્રી આપવામાં આવી છે, એટલે મતદાન માટે ચૈતર વસાવા દેડિયાપાડામાં જશે, પરંતુ કોઈ સભા કે પછી રેલી કરી શકશે નહીં. એવામાં જે દેડિયાપાડામાં સભા અને રેલી નથી કરી શકતા, તો એ દેડિયાપાડાની બહારથી જ સભાઓ ગજવી રહ્યા છે અને જે ભાજપ નેતાઓ છે, ભાજપ ધારાસભ્યો છે, તેમને આડે હાથ લઈ રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ દેડિયાપાડામાં તેમની કમી મહેસૂસ ન થાય એટલે તેમણે પોતાની પત્નીને મેદાને ઉતાર્યા છે અને દેડિયાપાડામાં ચૈતર વસાવાની પત્ની સભાઓ ગજવી રહી છે. એટલે ટૂંકમાં ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એકદમ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. હાલ રીતેશ વસાવા પર પ્રહાર કર્યા છે. આ પહેલા તેઓ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમના પત્ની પણ મનસુખ વસાવા પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. એટલે ટૂંકમાં કહીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેઓ તમામ ભાજપના જે નેતાઓ છે તેમને આડે હાથ લઈ રહ્યા છે. આખો વિડીયો તમે જોયો, રીતેશ વસાવા પર જે પ્રહાર કર્યા તે પણ તમે સાંભળ્યા. હવે આખા વિડીયો અને આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.